નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 12 અપરાજયના સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો તેમાં પહેલો પ્રશ્ન છે, મુખ્ય પ્રશ્ન 1, વાતચીત. તો તેમાં પહેલો સવાલ છે, આવું યુદ્ધ કઈ વાર્તા, ફિલ્મ કે સિરિયલમાં જોયું છે? તો જવાબ કંઈક આ રીતે લખી શકાય, આવું યુદ્ધ મેં મહાભારત સિરિયલમાં અને બાહુબલી ફિલ્મમાં જોયું છે. બીજો સવાલ છે, તમે ક્યારે જોશમાં આવી ગયા? ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું કે આંચકો લાગ્યો? તો તેનો જવાબ છે, અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુએ કહ્યું કે કાકાશ્રી, આ પદ્મવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે હું જોશમાં આવી ગયો. પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું. ત્યારે ચિંતા થઈ. ગુરુ દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્યને, બૃહદબલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ફરી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા તે વાતનું દુઃખ થયું. જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો. ત્રીજો સવાલ છે, વાર્તાની કઈ લીટી કે સંવાદ તમને યાદ રહી જાય તેવો લાગ્યો? તો તેનો જવાબ છે, અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાપડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. ચોથો સવાલ છે, અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. પાંચમો સવાલ છે, તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ કે કેમ? તો તેનો જવાબ છે, હા, હું અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂર યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર પર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સામે લડવું જરૂરી હોય છે. છઠ્ઠો સવાલ છે, લડાઈ થવાના કારણો શા હોય છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, પરંપરામાં લડાઈ કે યુદ્ધ થવાના મુખ્ય 3 કારણો બતાવાયા છે. 1. જર એટલે કે ઝવેરાત અથવા સંપત્તિ, બીજું જમીન અને ત્રીજું જોરું એટલે કે સ્ત્રી. 7મો સવાલ છે, અત્યારે યુદ્ધમાં કયા હથિયારો વપરાય છે? તો તેનો જવાબ છે, અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે. 8મો સવાલ છે, યુદ્ધ રોકવા જોઈએ? શા માટે? તો તેનો જવાબ છે, હા, યુદ્ધ રોકવા જોઈએ. યુદ્ધો વિનાશકારી હોય છે. યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે ને માનવ જીવનને ન પોષાય એવી ખોટ ભોગવવી પડે છે.
જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે. વર્તમાન સમયમાં યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે. ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો થાય છે. 9મો સવાલ છે, યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? તેનો જવાબ છે, યુદ્ધ રોકવા માટે દેશ વચ્ચેના સંબંધોમાં પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમની સમજ નાગરિકોમાં કેળવાય એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ ઊભી કરવી જોઈએ. મુખ્ય પ્રશ્ન 2, 13મા દિવસે સવારેથી લઈ આનંદ લાંબો સમય ન ટક્યો ત્યાં સુધી વાંચો અને ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. તો વિધાનો કંઈક આ પ્રમાણે છે. તેમાં પહેલું વિધાન છે, દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ સેના ચિંતિત હતી. તો તેમાં આવશે સાચું. બીજું વિધાન છે, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. તો એ પણ સાચું છે. ત્રીજું વિધાન છે, અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. તો આ વિધાન પણ સાચું છે. ચોથું વિધાન છે, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન છે, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. આ વિધાન ખોટું છે. છઠ્ઠો સવાલ છે, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. આ વિધાન પણ ખોટું છે. સાતમું વિધાન છે, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. તો આ વિધાન ખોટું છે. આઠમું વાક્ય છે, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. તો આ વિધાન સાચું છે. મુખ્ય પ્રશ્ન 3, અભિમન્યુની પાછળ જતા ભીમથી લઈ અને પોતાની શિબિર પર લઈ ગયા સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો તે વિધાનોમાં કંઈક આ પ્રમાણે વિધાનો છે. પહેલું વિધાન છે, પાંડવોને આગળ વધતા અટકાવી દીધા. તો તેમાં પાત્ર આવશે જયદ્રથ. બીજું વિધાન છે, જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. ત્રીજું વિધાન છે, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. આ વિધાન અર્જુનને લાગુ પડે છે. ચોથું વિધાન છે, પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું. આ વિધાન દ્રોણને લાગુ પડે છે. પાંચમું વિધાન છે, એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો. આ વિધાન અભિમન્યુને લાગુ પડે છે. છઠ્ઠું વાક્ય છે, અભિમન્યુના મૃત્યુથી એ ખૂબ ખુશ થઈ ગયો. આ વિધાન દુર્યોધનને લાગુ પડે છે. સાતમું વિધાન છે, એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. આ વિધાન દ્રૌપદીને લાગુ પડે છે. આઠમું વિધાન છે, એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. તો આ વિધાન અર્જુનને લાગુ પડે છે. નવમું વિધાન છે, બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. આ વિધાન ભીમ અને યુધિષ્ઠિરને લાગુ પડે છે. 10મું વિધાન છે, અર્જુન પાસે જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. આ વિધાન દ્રૌપદીને લાગુ પડે છે. 11મું વિધાન છે, અર્જુનને શાંત કરવા એને પોતાની સાથે લઈ ગયા. આ વિધાન શ્રી કૃષ્ણને લાગુ પડે છે. મુખ્ય પ્રશ્ન 4, વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો. તો તે શબ્દો કંઈક આ પ્રમાણે છે. પહેલો શબ્દ છે મહાવિનાશ. તો આપેલ શબ્દોમાંથી સાચો શબ્દ છે મોટો સંહાર. બીજો શબ્દ છે દીપાવવું. તો તેનો અર્થ થશે શોભાવવું. ત્રીજો શબ્દ છે વેરવિખેર.
તો તેનો અર્થ છે વેરણ છે રણ. ચોથો શબ્દ છે લગોલગ, તો તેનો અર્થ છે લગભગ પાસે. પાંચમો શબ્દ છે અશક્ત, તો તેનો અર્થ છે નબળું. છઠ્ઠો શબ્દ છે હતાશ, તો તેનો સાચો અર્થ છે નિરાશ. સાતમું છે પીઠ થાબડવી, તો તેનો સાચો અર્થ થશે પ્રોત્સાહન આપવું. આઠમો શબ્દ છે ત્રાટકવું, તો તેનો અર્થ છે ઓચિંતો હુમલો કરવો. નવમો શબ્દ છે ફાળ પડવી, તો તેનો સાચો અર્થ છે ઓચિંતું ભયભીત થવું. મુખ્ય પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો મિત્રો, અહીં આપણને આ એક ફકરો આપવામાં આવ્યો છે, જેની અંદર કેટલીક ખાલી જગ્યાઓ આપવામાં આવી છે. તેની અંદર શબ્દો મૂકી અને આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. તો તે ખાલી જગ્યાઓ કંઈક આ પ્રમાણે છે અને ફકરો આ રીતે બનશે. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેરવિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જોકે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે, ત્યારે તરત જ તે અભિમન્યુની લગોલગ આવી પહોંચ્યા અને પૂછ્યું, વત્સ, તું પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવકુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર, તું પદ્મમાં પ્રવેશ કરે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છિન્ન ભિન્ન કરી દઈશું. મુખ્ય પ્રશ્ન 6, બંને વાક્યો વાંચો. આપેલા શબ્દો માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરાની નિશાની કરો. તો એમાં પહેલું છે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મની સેનામાં ઘૂસી શકે છે. બીજું વાક્ય છે સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીં ભેદવું શબ્દનો અર્થ તોડવું એવો થાય છે. પછીના વાક્યો છે સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવર્ણને દીપાવતો હતો. બીજું વાક્ય છે દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવર્ણ શ્યામ થઈ ગયો. તો તેમાં ગૌરવર્ણ એટલે ગોરા રંગનું. ત્યાર પછી ત્રીજું છે અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. બીજું વાક્ય છે પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થયો એટલે એના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. તો અહીં ગર્વના ચૂરે ચૂરા કરવા એટલે અભિમાન ઉતારવું. ચોથું છે લખતા વાંચતા ન આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવતો હશે. બીજું વાક્ય છે અશક્ત ભિખારીને જોઈ મને દયા આવી ગઈ, પણ ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અહીં અસહાયતા શબ્દનો અર્થ થશે કશું ન કરી શકવાની લાગણી. પાંચમું છે 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. બીજું વાક્ય છે રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ભાલો કે ગદા રાખતા, તે નિશસ્ત્ર તો કદી હોય જ નહીં. તો અહીં નિશસ્ત્ર શબ્દનો અર્થ થશે શસ્ત્ર વિનાનું. છઠ્ઠું છે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. બીજું વાક્ય છે 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થયેલી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા, પણ મોટાભાઈ તો નિશ્ચલ ઊભા હતા. તો અહીં નિશ્ચલ શબ્દનો અર્થ થશે હાલ્યા ચાલ્યા વગરના. સાતમું છે અર્જુન મૂઢ, હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. બીજું વાક્ય છે દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો અહીં શોકમય શબ્દનો અર્થ થશે
ઊંડા દુઃખમાં. મુખ્ય પ્રશ્ન 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલ પ્રવૃત્તિ કરો. તો અહીં 1 નંબરની પ્રવૃત્તિ છે. વાક્ય: જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યોમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો અહીં આપેલ વાક્યમાં માત્ર 2 વાક્યો જ તે લાગુ પડે છે, જેમાં છે પહેલું: કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ન આવે તો પાંડવ સેનાના મોટાભાગના સૈનિકો મૃત્યુ પામે. પછીનું વાક્ય છે: પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા. બીજી પ્રવૃત્તિ છે પાર્થ. તેણે અર્જુનને ઢંઢોળિયોથી લઈ પહેલાં તેનો વધ કરશે ત્યાં સુધીના વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી. તો તે બાબતો છે: હવે અર્જુન પાસે જયદ્રથને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને બીજું છે અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. મુખ્ય પ્રશ્ન 8. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. તો મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં દ્રૌપદીના વિચાર અને સામે તેની લાગણીઓ લખેલી છે, જે આડાઅવળા ક્રમમાં છે. તો એ જોડકાને આપણે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો તેમાં સૌથી પહેલું છે: અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો તેની સામે આવશે અસહાયતાની લાગણી. બીજો વિચાર છે: મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. તો તેની સામે આવશે દુઃખની લાગણી. ત્રીજો વિચાર છે: અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. તો તેની સામે આવશે શોકની લાગણી. અને ચોથો વિચાર છે: મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. તો તેમાં આવશે શરમની લાગણી. મુખ્ય પ્રશ્ન 9. વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. વચ્ચે કોઈ એક ઘટના ઉમેરો. તો તે ઘટનાઓ કંઈક આ પ્રમાણે છે અને એ ઘટનાઓનો ક્રમ હવે આપણે નક્કી કરશું જે વાર્તા મુજબ આવે છે તે રીતે. તો તેમાં સૌથી પહેલાં આવશે: કૌરવોએ કમલાકાર વ્યૂહ રચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજી ઘટના છે: દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. ત્રીજી ઘટના છે: અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. ચોથી ઘટના છે: અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પાંચમું છે: હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠું છે: 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. સાતમું છે: દુર્યોધને શંખનાદ કર્યો. અને આઠમી ઘટના છે: અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. મુખ્ય પ્રશ્ન 10. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તેની સામે પછી અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. તો તે ઘટનાઓ કંઈક આ પ્રમાણે છે. તેમાં સૌથી પહેલાં આપી છે: અભિમન્યુએ પહેલી હરોળ તોડી. તો તેની સામે આવશે દરમિયાન, એટલે કે યુદ્ધ દરમિયાન આ ઘટના બનેલી છે. બીજું છે: પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. તો તેમાં આવશે પહેલા. ત્રીજું છે: આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. તો તેમાં આવશે પહેલા. પછીની ઘટના છે: દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. તો તેમાં આવશે દરમિયાન. ત્યાર પછીની ઘટના છે: અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. તો તેમાં આવશે પછી. ત્યાર પછીની ઘટના છે: પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. તો તેમાં આવશે દરમિયાન. પછીની ઘટના છે: પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. તો તેમાં આવશે પહેલા. ત્યાર પછીની ઘટના છે:
અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ પહોંચ્યો. તો તેમાં આવશે દરમિયાન. ત્યાર પછીની ઘટના છે, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. તો તેમાં આવશે પહેલા. ત્યારબાદ આવશે પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. તો આ ઘટના યુદ્ધ દરમિયાનની છે. ત્યાર પછીની ઘટના, દ્રૌપદીએ અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી કે તે કાલે જયદ્રથને મારશે. તો આ ઘટના યુદ્ધ પછીની છે. ત્યાર પછીની ઘટના છે, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. તો આ ઘટના પણ યુદ્ધ પછીની છે. મુખ્ય પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં પહેલો સવાલ છે, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો શોધીને લખો. તો તેનો જવાબ છે, અભિમન્યુની બહાદુરી વિશેના વાક્યો: પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. પછીનું વાક્ય છે, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછીનું વાક્ય છે, મામા આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. ત્યાર પછીનું વાક્ય છે, હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ કરી ન નાખું તો હું સુભદ્રના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. પછીનું વાક્ય છે, જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. ત્યાર પછીનું વાક્ય છે, સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. ત્યાર પછીનું વાક્ય છે, પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. બીજો સવાલ છે, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? તો તેનો જવાબ છે, પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. ત્રીજો સવાલ છે, દ્રોણના ગર્વના ચૂરેચૂરા શી રીતે થયા? તો તેનો જવાબ છે, દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્નને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું, પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા થઈ ગયા. ચોથો સવાલ છે, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો તેનો જવાબ છે, અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી ન શક્યો હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પાંચમો સવાલ છે, અર્જુને શી પ્રતિજ્ઞા કરી, કેમ? તો તેનો જવાબ છે, અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે યુદ્ધમાં સૂર્યાસ્ત પહેલાં જો હું જયદ્રથનો વધ ન કરું તો આવતીકાલે રાત્રે હું જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ. કેમ કે જ્યારે ચક્રવ્યૂહમાં અભિમન્યુના વધનું કાવતરું કરવામાં આવ્યું ત્યારે જયદ્રથ અર્જુનને પોતાની સાથે યુદ્ધ કરવા માટે યુદ્ધ મેદાનથી દૂર લઈ ગયો, જેથી તે અભિમન્યુની મદદ ન કરી શકે. જેથી ચક્રવ્યૂહમાં એકી સાથે 6 યોદ્ધાઓ મળીને એકલા અભિમન્યુ પર ચઢાઈ કરી અને તેનો વધ કર્યો હતો. છઠ્ઠો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર શાથી લઈ ગયા? તો તેનો જવાબ છે, કેમ કે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને નિરાશાનો અનુભવ પણ કરતો હતો. તેથી તેના ગુસ્સાને શાંત કરવા અને આગળના યુદ્ધમાં શું કરવું તેની રણનીતિ માટે શ્રી કૃષ્ણ ગુસ્સે ભરાયેલા અર્જુનને પોતાની શિબિર તરફ લઈ ગયા. મુખ્ય પ્રશ્ન 12, ટૂંક નોંધ
લખો. તો તેમાં સૌથી પહેલી ટૂંક નોંધ છે એકલવીર અભિમન્યુ. તો જોઈએ તેનો જવાબ. એકલવીર એટલે એકલો યોદ્ધા જે એક કરતાં વધારે યોદ્ધાઓને પરાસ્ત કરવા માટે સક્ષમ હોય. અભિમન્યુ એક એવો યોદ્ધા હતો જેને પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું. અભિમન્યુ એકલો જ એકલવીર યોદ્ધા હતો જેણે છ મહાન યોદ્ધાઓને પદ્મવ્યૂહમાં હંફાવી નાખ્યા હતા. ગુરુદ્રોણ અને કૌરવો યુદ્ધના નિયમો અને મૂલ્યોને નેવે મૂકી દીધા હતા. નિયમ વિરુદ્ધ અભિમન્યુનો વધ કરવો એ કૌરવોની હાર હતી અને અભિમન્યુની તો જીત જ હતી. એક વીરને છાજે તે રીતે અભિમન્યુ મૃત્યુ પામ્યો હતો. બીજી ટૂંક નોંધ છે ચક્રવ્યૂહમાં અભિમન્યુ. તો તેનો જવાબ જોઈએ. અભિમન્યુએ પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતજોતામાં ભેદી નાખી હતી. તે જોતાં જ દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા હતા. અભિમન્યુની પાછળ જતા ભીમ અને પાંડવ યોદ્ધાઓને જયદ્રથે રોકી રાખ્યા હતા. અભિમન્યુ એકલો જ ચક્રવ્યૂહમાં આગળ વધ્યો હતો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. તેથી દ્રોણ અને કૌરવોના છ મહારથીઓએ યુદ્ધના નિયમ વિરુદ્ધ અભિમન્યુ પર હુમલો કર્યો. અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને તેનો વધ કર્યો. ત્રીજી ટૂંક નોંધ છે અભિમન્યુના મૃત્યુની અસર. તો જોઈએ તેનો જવાબ. અભિમન્યુના મૃત્યુ બાદ દ્રૌપદી પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. પાંડવો ઘેરા શોકને દુઃખમાં જણાતા હતા. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી મૂઢ, હતાશ અને શોકમય બની નિશબ્દ ઊભો રહ્યો. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. દ્રૌપદીએ અર્જુનને જયદ્રથનો વધ કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી. અર્જુને જળ લેતા પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ અને જો હું તેમ ન કરું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં બળી મરીશ. મુખ્ય પ્રશ્ન 13. વાક્યોમાંનો રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ. તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો તેમાં પહેલું વાક્ય છે જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો અહીં રેખાંકિત શબ્દો છે જ્યારે અને ત્યારે. તો એ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય જોઈએ. જ્યારે ક્રિકેટ રમીએ છીએ ત્યારે વરસાદ પડે જ છે. બીજું વાક્ય છે અમને રાકેશે રોકી રાખ્યા નહીંતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. તો નહીંતર શબ્દનો ઉપયોગ કરી વાક્ય છે તમે પણ આવવાના છો એવી ખબર નહોતી નહીંતર જમવાનું તૈયાર જ રાખત. ત્રીજું વાક્ય છે જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. તો અહીં તો શબ્દનો ઉપયોગ કરી બીજું વાક્ય બનશે જો રાહુલ સમયસર સ્ટેશને પહોંચી ગયો હોત તો બસ ચૂકી ન જાત. ચોથું વાક્ય છે ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી એ બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. તો કે જેથી શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. રોનક ઝડપથી દોડતો હતો કે જેથી તે પ્રથમ ક્રમે આવી શકે. પાંચમું વાક્ય છે સામેની ટીમના ખેલાડી ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. તો એ માટે શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય છે અમે રવિવારે પ્રવાસે જવાના છીએ એ માટે નાસ્તાની વ્યવસ્થા કરી દીધી. છઠ્ઠું વાક્ય છે સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. તો છતાં પણ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય છે છોટું સાયકલ પરથી 10 વાર પડી ગયો છતાં પણ તેણે સાયકલ શીખવાનું છોડ્યું નહીં. સાતમું વાક્ય છે દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. તો પણ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય છે ગમે તેવી ખરાબ સ્થિતિ હોય તો પણ શાંતિ રાખવી જોઈએ.
આઠમું વાક્ય છે, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. તો ત્યારબાદ શબ્દનો ઉપયોગ કરી વાક્ય છે, વૈભવ વિદેશ ગયો ત્યારબાદ અમર પણ વિદેશ જવાની તૈયારી કરવા લાગ્યો. નવમું વાક્ય છે, મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. પછી શબ્દ ઉપરથી વાક્ય બને છે, અમે સૌ સાંજે જમ્યા પછી ચાલવા જઈએ છીએ. મુખ્ય પ્રશ્ન 14, નહીતર, કે જેથી, છતાં પણ, તો પણ, ત્યારબાદ, પછી, જો તો, જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખજો. ગૃહ કાર્ય. તો એમાં પહેલું છે, મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. તો તેનો જવાબ છે, જ્યારે ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ હતી. જો ઇકબાલને આગળના ક્રમે બેટિંગમાં મોકલ્યો હોત તો તે રનની રમઝટ બોલાવત. છતાં પણ સલીમે સારા રન કર્યા કે જેથી આપણી ટીમનો સ્કોર સારો બને. આજની મેચ હાર્યા તો પણ કશો વાંધો નહીં. હવે પછી મંગળવારની મેચ જીતવા પ્રયત્ન કરીશું. બીજું છે, તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોય તો તે અંગે પોલીસ સાથે વાત કરો. તો તેનો જવાબ છે, જો હું મારા મમ્મી સાથે મેળામાં આવ્યો જ ન હોત તો સારું થાત. જ્યારે મમ્મી મને કહેતી હતી કે હાથ પકડ, ત્યારે હું તેનો હાથ પકડતો ન હતો. છતાં પણ મમ્મી મારું ધ્યાન રાખતી હતી. હું મદારીનો ખેલ જોવા ગયો, નહીતર હું ખોવાઈ જાત નહીં. મેં મેળામાં મદારીના ખેલ પછી મમ્મીને શોધી તો પણ તે મને મળી નહીં. હવે હું મમ્મીનો હાથ છોડીશ જ નહીં કે જેથી હું ખોવાઈ જાઉં નહીં. ત્રીજો પ્રશ્ન છે, ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, જ્યારે હું વર્ગમાં ગયો ત્યારે કોઈ શિક્ષક વર્ગમાં નહોતા, જેથી હું મારી જગ્યાએ જઈ બેસી ગયો. જેવા શિક્ષક આવ્યા કે મને પૂછ્યું, ગૃહ કાર્ય લાવ્યો છે? ત્યારબાદ મેં કહ્યું, ગઈકાલે મને ઠંડી ચડી ગઈ હતી અને પછી તાવ આવ્યો હતો, જેથી મમ્મીએ મને દવા આપી, છતાં પણ તાવ ઓછો ના થયો. પપ્પાએ મને માથે પોતા મૂક્યા, પછી તાવ ઉતર્યો, તેથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. મુખ્ય પ્રશ્ન 15, વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને. જોડી કાર્ય. તો તેમાં પહેલું છે, પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો. તો તેનો જવાબ છે, અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. પછી બીજું છે, કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું. તો તેના પરથી વાક્ય બનશે, અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું છે, બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. તો તેના પરથી સાચું વાક્ય બનશે, અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. ચોથું છે, ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો તેના પરથી સાચું વાક્ય બનશે, અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમું છે, કૌરવોએ નિયમોનું મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું અભિમન્યુને. તો તેના પરથી સાચું વાક્ય છે, અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું.